નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપણે એક બહુ જ રોમાંચક વિષય પર વાત કરવાના છીએ. આપણે બધા ક્લીન એનર્જી અને સોલાર પાવર વિશે સતત સાંભળતા હોઈએ છીએ, રાઈટ? પણ આ આખી ગેમ જે મેથેમેટિકલ ઇક્વેશન પર ચાલે છે તે ખબર છે? આજે આપણું પૂરું ફોકસ એ જ અલ્ટિમેટ સોલાર ઇક્વેશનને ડિકોડ કરવા પર રહેશે, જે આધુનિક રિન્યુએબલ એનર્જીની દુનિયાનો અસલી પાયો છે. તો ચાલો સીધા જ વિષય પર આવીએ. હવે આપણને ઘણીવાર એવો વિચાર આવે કે જ્યારે મોટી કંપનીઓ વિશાળ મેદાનોમાં બિલિયન ડોલરના સોલાર પાર્ક બનાવે છે ત્યારે તેઓ જગ્યા કેવી રીતે સિલેક્ટ કરે છે? શું તેઓ ખાલી અંદાજ લગાવે છે? બિલકુલ નહીં. આટલા મોટા ઇન્વેસ્ટમેન્ટ પાછળ એકદમ પાવરફુલ છતાં આશ્ચર્યજનક રીતે એક સિમ્પલ સમીકરણ કામ કરતું હોય છે. આખી રમત ડેટા અને બેઝિક ફિઝિક્સની છે. આ વસ્તુને સમજવા માટે આપણે એકદમ પાયાના એટલે કે ટેક્સ્ટબુકના એક કન્સેપ્ટથી શરૂઆત કરીએ. જસ્ટ ઇમેજિન કરો કે સૂર્ય પોતાની ઊર્જા સીધી પૃથ્વીની સપાટી પર ફેંકી રહ્યો છે. સાંભળવામાં એકદમ નોર્મલ લાગે, ખરું ને? પણ આધુનિક સોલાર ઇન્ડસ્ટ્રી આ જ સિમ્પલ ફેક્ટ પર ઊભી છે. સૂર્યના કિરણો એક્ઝેક્ટલી કઈ રીતે આપણા સુધી પહોંચે છે એ સમજવું સૌથી ક્રુશિયલ છે. અહીં મુખ્ય બે જ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે. પહેલું છે ડાયરેક્ટ રેડિયેશન. સૂર્યમાંથી આવતી જે ઊર્જા કોઈપણ અડચણ વગર એકદમ સીધી જમીન પર પડે છે તેને ડાયરેક્ટ રેડિયેશન કહેવાય. પણ બધી ઊર્જા આ રીતે સીધી નથી આવતી. અમુક કિરણો રસ્તામાં આવતા વાદળો, ધૂળ અને હવામાનના કણો સાથે ટકરાઈને ચારે બાજુ વિખરાઈ જાય છે. આને ડિફ્યુઝડ રેડિયેશન કહેવાય છે. જાણે કે ઊર્જાનું એક તેજસ્વી ધુમ્મસ ફેલાયેલું હોય ને, બિલકુલ એવું જ. અને આ જ બાબત કોર ફિઝિક્સને એકદમ ક્લિયર કરે છે. આ બંને અલગ પ્રકારના રેડિયેશનને એટલે કે સીધા આવતા કિરણો અને વિખેરાયેલા કિરણોને જો આપણે ભેગા કરી દઈએ તો આપણને રિન્યુએબલ એનર્જીનો સૌથી જાદુઈ અને સૌથી ઇમ્પોર્ટન્ટ આંકડો મળી જાય છે. તો આ આંકડો એટલે ગ્લોબલ હોરિઝોન્ટલ ઇરરેડિયેશન અથવા શોર્ટમાં કહીએ તો GHI. એકદમ સરળ ભાષામાં કહીએ તો જમીન પર વાપરવા માટે કુલ કેટલું સોલર ફ્યુઅલ અવેલેબલ છે એ GHI દર્શાવે છે. સોલર ડેવલપર્સ માટે તો આ એકદમ હોલી ગ્રેલ સમાન છે. જેટલો હાઈ GHI એટલી જ વધારે વીજળી, અને એટલે જ બિલિયન ડોલરના મેગા પ્રોજેક્ટ ક્યાં નાખવા એ માત્ર ને માત્ર આ એક આંકડા પરથી નક્કી થાય છે. હવે આ આખી વાતમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે આ બેઝિક ટેક્સ્ટબુક ફિઝિક્સ 2025 અને 2026ના આધુનિક રિન્યુએબલ એનર્જી લેન્ડસ્કેપમાં કેવી રીતે કામ કરે છે. આપણે હવે ખાલી થિયરી પૂરતા સીમિત નથી રહ્યા. ટેકનોલોજીએ આ સિમ્પલ ઇક્વેશનને એક બિલિયન ડોલરના ટૂલમાં કન્વર્ટ કરી દીધું છે. આજના મોડર્ન એન્જિનિયરો કંઈ આમ જ આકાશ તરફ જોઈને જગ્યા ફાઇનલ નથી કરતા. તેઓ નાસા પાવર જેવા પ્લેટફોર્મ્સમાંથી છેલ્લા કેટલાય દાયકાઓનો સેટેલાઇટ ડેટા ટ્રેક કરે છે. પછી આખા દેશનો પિક્સેલ બાય પિક્સેલ GHI મેપ બનાવવા માટે અત્યાધુનિક AI મેપિંગનો ઉપયોગ થાય છે. અને આ જ ડેટાના આધારે ગુજરાત કે રાજસ્થાન જેવા બેસ્ટ સની હોટસ્પોટ્સ શોધી કાઢવામાં આવે છે, જ્યાં અબજો ડોલરનું રોકાણ થાય છે. છે ને એકદમ માઇન્ડ બ્લોઈંગ? પણ વાત ખાલી મેગા પાર્ક પૂરતી સીમિત નથી. લોકલ લેવલે અને આપણા રોજિંદા જીવનમાં પણ આનો બહુ મોટો રોલ છે. 2026ની એડવાન્સ AI વેધર સિસ્ટમ વાદળોનું સતત મોનિટરિંગ કરે છે. એક્ઝેક્ટલી આજના દિવસે ડાયરેક્ટ અને ડિફ્યુઝ રેડિયેશનનો રેશિયો કેટલો રહેશે તેની સચોટ આગાહી કરે છે. આનાથી સ્માર્ટ ગ્રિડ્સને એડવાન્સમાં ખબર પડી જાય છે કે આજે ખરેખર કેટલો GHI મળશે. એટલે કે જો બહાર કોઈ તોફાન પણ આવે ને તો એ આપણા ઘરોમાં પાવર સપ્લાય ક્યારેય ખોરવાય નહીં. આજના આ એડવાન્સ AI અને સેટેલાઇટ નેટવર્કના જમાનામાં જ્યારે આપણે પૃથ્વીના સોલાર ફ્યુઅલનો એક પિક્સેલ ટ્રેક કરી શકીએ છીએ ત્યારે એક મોટો પ્રશ્ન એ થાય કે પૃથ્વીના એવા કયા અણછૂત વિસ્તારો હશે જે ભવિષ્યમાં ક્લીન એનર્જીના આગામી મેગા પાવર હાઉસ બનશે. એક બેઝિક ટેક્સ્ટબુક સમીકરણ આપણને ક્યાં સુધી લઈ આવ્યું છે તે ખરેખર અદ્ભુત છે. આજના આ એક્સપ્લેનરમાં જોડાવા બદલ ખૂબ આભાર. આપણે મળીશું નેક્સ્ટ ટાઈમ.